ચેપ્ટર નંબર 3 માં જે આગળ પોઈન્ટ વિશે વાત કરવાની છે, જેનો પ્રશ્ન છે એવું છે કે સ્ટોપિંગ અંતર વિશે સમજાવો. એટલે કે જે આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ છીએ એ વસ્તુ શું છે એના વિશે આપણે સમજાવવાનું છે, અને એના ઉપરથી આપણે જે સ્ટોપિંગ અંતર એટલે કે સ્ટોપિંગ ડિસ્ટન્સનું જે સૂત્ર છે એ આપણે તારવવાનું છે. પહેલા તો સ્ટોપિંગ અંતર એટલે શું એ કહેવાય કે જ્યારે કે કોઈ પણ વસ્તુ એટલે કે માનો કે અત્યારે કોઈ વાહન લઈ લે, વાહન જ્યારે કોઈ ગતિમાં હોય ત્યારે આપણે એને માનો કે એકવાર ઊભું રાખવા માટે બ્રેક મારશું, તો વાહનને બ્રેક માર્યા બાદ એ જ્યાં સુધી ઊભું રહે ત્યાં સુધીમાં જે એને વચ્ચે આ પરિસ્થિતિમાં જે અંતર કાપેલું છે એના માટે આપણે એને સ્ટોપિંગ અંતર કહીશું. ફરીથી કે જ્યારે કોઈ એક વાહન ગતિમાં હોય છે ત્યારે એને જ્યારે બ્રેક મારવામાં આવે છે, ઊભું રાખવા માટે આપણે બ્રેક મારવી પડે, જ્યારે બ્રેક મારવામાં આવે છે ત્યારથી લઈને જ્યાં સુધી ઊભું રહે એટલે કે વાહન ઊભું રહે ત્યાં સુધીમાં જે એને આ વચ્ચેના સમયગાળામાં કાપેલું અંતર એને આપણે કહીશું સ્ટોપિંગ અંતર. તો આપણે લખીએ કે જ્યારે કોઈ ગતિ કરતા વાહનને બ્રેક મારતા તે ઊભું રહે ત્યાં સુધી કાપેલ અંતરને સ્ટોપિંગ અંતર કહે છે. અને બીજું કે જે સ્ટોપિંગ અંતર એની વાત કરીએ આપણે સૂત્રની, તો માનો કે કોઈ એક આપણે પરિસ્થિતિ ધારી લઈએ, અહીંયાથી કોઈ વાહન એ પોઈન્ટ આગળથી બી પોઈન્ટ આગળ જાય છે, કોઈ વાહન આપણે ધારી લઈએ, માનો કે અહીંયાથી નીકળે છે અને અહીંયા બી પોઈન્ટ પર એને ઊભું રહેવાનું છે, તો માનો કે અહીંયાથી અગાઉ એટલે કે માનો કે અહીંયા સી પોઈન્ટ એક અગાઉથી લઈ લઈએ, ત્યાંથી એ બ્રેક મારવાનું શરૂ કરે છે માનો, તો અહીંયાથી એ બ્રેક મારવાનું શરૂ કરે તો બ્રેક મારતા 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 અહીંયા બી સુધી ઊભી રહે, તો અહીંયા સી થી લઈને બી સુધીનું જે અંતર કાપશે એને આપણે સ્ટોપિંગ અંતર કહીશું. એ સ્ટોપિંગ અંતરનો આધાર શેના ઉપર છે? હવે વાત એની આવે કે આ સ્ટોપિંગ અંતરનો આધાર શેના ઉપર છે, તો અહીંયા જે એનો પ્રારંભિક વેગ માનો કે અહીંયા આપણે v0 લઈ લઈએ, તો એ v0 કેટલો છે એના ઉપર, જેમ જેમ v0 નું મૂલ્ય વધારે આવશે એમ સ્ટોપિંગ અંતરનું મૂલ્ય વધારે આવશે, કારણ કે જેમ ઝડપ હશે કોઈ પણ વાહનની વધારે તો એને રોકવા માટે આપણે વધારે સમય લાગશે. તો એક તો એ રાખશે કે v0 કેટલું છે તે, અને બીજું કે માનો કે ધારો કે અહીંયાથી પહેલા શરૂઆતથી v0 વેગથી અને a જેટલા પ્રવેગથી કોઈ વાહન ગતિ કરે છે, તો અહીંયાથી પહેલા શરૂઆત થઈ છે v0 વેગ પ્રારંભિક વેગથી, અને અહીંયા b સુધી આવશે ત્યારે એનો અંતિમ વેગ એ તો આપણે જાણીએ કે જ્યારે વાહન ઊભું રહેવાનું છે ત્યારે અંતિમ વેગ તો એનો કેટલો થઈ જવાનો? શૂન્ય થઈ જવાનો. તો આપણે એના જો સૂત્ર લઈએ, આપણે જે આના આગળના પીરિયડમાં અચળ પ્રવેગી ગતિનો જે સમીકરણો જોયા હતા, 3 સમીકરણો, એની ઉપરથી પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ અને કાપેલા અંતર વચ્ચેનું જે સંબંધ ધરાવતું જે સૂત્ર છે v² - v0² = 2ad, એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અને એના ઉપરથી આપણે સ્ટોપિંગ અંતરનું સૂત્ર મેળવીએ. તો ધારો કે પહેલા આપણે આ જે પરિસ્થિતિ છે આપણે ધારી લઈએ કે ધારો કે v0 જેટલા પ્રારંભિક વેગથી તેમજ a જેટલા પ્રવેગથી કોઈ વાહન ગતિ કરે છે, જ્યારે બ્રેક મારવામાં આવે છે એટલે કે બ્રેક મારતા અંતિમ વેગ શૂન્ય થાય, અને એ બે વચ્ચેનું જે અંતર કાપ્યું એટલે કે અહીંયા જે સી થી લઈને બી સુધી પહોંચતા માનો કે જે કંઈ સમય લાગ્યો હોય એના માટે જે વચ્ચેનું જે અંતર કાપ્યું એને આપણે સ્ટોપિંગ અંતર કહીશું. તો હવે આપણે જો સ્ટોપિંગ અંતરનું સૂત્ર તારવીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ જે આપણે જોયા તે મુજબ કે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ એ જે આપણે સમીકરણ જે 3 સમીકરણ જોયા એમાં પ્રારંભિક વેગ, અંતિમ વેગ, પ્રવેગ અને કાપેલા અંતર વચ્ચેનું જે સૂત્ર છે તે v² - v0² = 2ad.
એટલે v એ અંતિમ વેગ આપશે, v0 એ પ્રારંભિક વેગ આપશે, a છે તે પ્રવેગ આપે છે, અને d જે છે તે કાપેલ અંતર. અત્યારે આપણે અહીંયા જે કાપેલું અંતર છે તે સ્ટોપિંગ અંતર તરીકે લીધું છે. હવે અંતિમ વેગ તો આપણે શૂન્ય લીધો તો એ તો આપણે 0 થઈ જશે. માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad, તો રહેશે માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad, અને માઇનસ આ બાજુ આપીએ તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ad, અને માઇનસ આ બાજુ પહેલા તો આ ઋણ નિશાની એ બતાવે કે જ્યારે અહીંયા પ્રવેગ છે તો ઋણ થશે. પ્રવેગ ઋણ એટલે કેવી રીતના કે જ્યારે માનો કે કોઈ વાહન અહીંયાથી ગતિની શરૂઆત કરે અને અહીંયા c બિંદુ આગળ આવે છે, ત્યાંથી c બિંદુ આગળથી બ્રેક મારવાનું નક્કી કરે છે, તો અહીંયાથી માનો કે બ્રેક મારવાનું શરૂઆત થાય છે, તો અહીંયા જે કાપેલું અંતર છે એટલે કે પ્રવેગ ઘટશે. પ્રવેગ ઘટશે એટલે કે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે. પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય એટલે અહીંયા જે પ્રવેગની નિશાની છે તે આપણે ઋણ લેશું, તો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2ad, અને હવે આપણે અંતર d ને કરતા બનાવ્યું તો d ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર અપોન 2a, અને આગળ આવશે માઇનસ. હવે આ જે અંતર છે એને આપણે જો સ્ટોપિંગ અંતર તરીકે વ્યાખ્યાયિત કરતા હોય તો એને આપણે ds વડે દર્શાવો, તો એ થઈ જશે સ્ટોપિંગ અંતર ds ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. આ થઈ ગયું સ્ટોપિંગ અંતરનું સૂત્ર, જે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ ચાલ્યું એ મુજબ સ્ટોપિંગ અંતર ds ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0 સ્ક્વેર અપોન 2a. તે આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણ મુજબ જોયું. તો આ થઈ ગયું સ્ટોપિંગ અંતરનું સૂત્ર. હવે બીજું એક વાત કે સ્ટોપિંગ અંતર એ કોના કોના પર આધાર રાખે, તો અહીંયા આપણે જોઈ શકીએ કે ds ઇઝ ઇક્વલ ટુ માઇનસ v0 સ્ક્વેર અપોન 2a, એટલે મતલબ એ થાય કે v0 એટલે પ્રારંભિક વેગ, તો પહેલું તો જે પરિબળ છે કે પ્રારંભિક વેગ છે એના ઉપર આધાર રાખશે, અને અપોન 2a છે, જ્યાં 2 તો અચળ પણ a છે તે પ્રવેગ, એટલે કે પ્રવેગ અને પ્રારંભિક વેગ આ બે વસ્તુ ઉપર સ્ટોપિંગ અંતરનો આધાર રહેશે. એટલે કેટલું હશે, માનો કે જેમ જેમ પ્રારંભિક વેગ વધારે તેમ સ્ટોપિંગ અંતર વધારે આવશે, જેમ જેમ પ્રવેગનું મૂલ્ય એમ પણ સ્ટોપિંગ અંતરનું મૂલ્ય વધારે આવશે. તો આ વાત થઈ ગઈ સ્ટોપિંગ અંતર કોના પર આધાર રાખશે તે. ત્યારબાદ એક છે કે પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય એટલે શું કે જે આમાં એક આપણે વ્યાખ્યાયિત કરવાનો છે સ્ટોપિંગ અંતરમાં પ્રતિક્રિયા સમય. પ્રતિક્રિયા સમય એટલે કે એ સમય થઈ જાય, અહીંયા આપણે આકૃતિ મુજબ જોઈએ, માનો કે એ ઉપરથી કોઈ વાહન ગતિ કરવાની શરૂઆત કરે, અહીંયા c બિંદુ આગળ આવે છે, માનો કે અહીંયા ગતિ કરતું કરતું c બિંદુ આગળ આવે છે, પણ અહીંયા b સુધી પહોંચવામાં માનો કે અહીંયા d પોઈન્ટે કોઈ એક અડચણ આવે છે. d પોઈન્ટે અડચણ એટલે માનો કે કોઈ વાહન ગતિમાં જતું હોય, અડચણમાં પણ ઘણું બધું હોય, જેમ કે કોઈ જમ્પ આવતો હોય, અથવા તો કોઈ વાહન પસાર થઈ રહ્યું હોય, અથવા તો કોઈ માણસ પસાર થઈ રહ્યા હોય, તો એને આપણે અડચણ તરીકે વ્યાખ્યાયિત કરી દઈએ. તો એ જો કોઈ અડચણ આવતી હોય તો અહીંયા c બિંદુ આગળથી વાહન ચાલકને એ વાહન રોકવાની અથવા તો એની ગતિ ધીમી પાડવાની ફરજ પડે, તો એ માટે એને વાહનને ધીમું પાડવા માટે પહેલા તો એને બ્રેક લગાડવા માટે પહેલા એ વિચારવાનો સમય, એટલે કે માનો કે રસ્તામાં આગળ શું આવે છે, માનો કે કોઈ અડચણ આવી છે, કોઈ માણસ આવ્યો છે, તો એ વિચારવા માટે, અને બીજું વિચાર્યા બાદ એ પરિસ્થિતિ માનો કે અહીંયા એના એ વેગથી જો આવવા દેવામાં આવે, બ્રેક મારવામાં ન આવે તો અહીંયા એક્સિડન્ટ થાય. એ પરિસ્થિતિ નિવારવા માટે એને કંઈક વિચારવું પડે કે કેટલા અંતર સુધી, કેટલા અંતરથી અગાઉ આપણે બ્રેક મારશું તો એ અહીંયા એટલે કે અકસ્માત ન થાય, તો એ વિચારવા માટેનો જે સમય છે વચ્ચેનો સમય, એને આપણે કહીશું પ્રતિક્રિયા સમય. ખાસ બીજું કે જ્યારે કે અહીંયા a ઉપરથી કોઈ વાહન ગતિ કરવાનું શરૂઆત કરે અને b સુધી જવાનું હોય, પણ અહીંયા c બિંદુની આગળ કોઈ d બિંદુ આગળ અડચણ આવતી હોય, તો એ અડચણને નિવારવા માટે એ જે બ્રેક મારવા માટેનું વિચારવા માટેનો જે સમય લાગશે એને આપણે કહીશું પ્રતિક્રિયા સમય. તો આ એક બીજી જે વ્યાખ્યાયિત કરવાનું હતું કે પ્રતિક્રિયા સમય એ જે સ્ટોપિંગ અંતરમાં ખૂબ જ મહત્વની ભાગ ભજવે છે, કારણ કે જે પ્રતિક્રિયા સમય છે ખૂબ જ અગત્યનો. જો પ્રતિક્રિયા સમયનું મૂલ્ય જો ખૂબ જ વધી જાય તો સ્ટોપિંગ અંતર એટલે કે માનો કે અહીંયા અડચણને આપણે નિવારી ન શકીએ, એટલે કે જો અકસ્માત થઈ જાય, એટલે કે સ્ટોપિંગ જે પ્રતિક્રિયા સમય છે એ ખૂબ નાના મૂલ્યનો હોય એ ખૂબ જ જરૂરી છે. તો આ વાત થઈ ગઈ પ્રતિક્રિયા સમય અને સ્ટોપિંગ અંતરનું. હવે બીજો જે પોઈન્ટ વાત આપણે કરવાની છે સાપેક્ષ વેગ.
હવેનો પ્રશ્ન છે તે સાપેક્ષ વેગ સમજાવો. સાપેક્ષ વેગ, પહેલા તો જે ગતિ છે એક વિધાન આપણે લખી શકીએ, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. કેવી રીતના સાપેક્ષ ખ્યાલ છે આપણે સમજીએ. ગતિ તો કે જો ગતિને આપણે સમજવી હોય તો સાપેક્ષ ખ્યાલ એટલે માનો કે કોઈ એક વસ્તુની સંદર્ભ, માનો કે આપણે જો અવલોકનકર તરીકે લઈ લઈએ તો આપણી સાપેક્ષમાં બીજા જે પણ કોઈ પણ પદાર્થો લઈએ એ ગતિ કરે છે ત્યારે આપણે અનુભવી શકીએ. એટલા માટે એક સાપેક્ષ ખ્યાલ છે તો જ આપણે એને ગતિને સમજી શકાય. માનો કે કોઈ એક વસ્તુ સ્થિર હોય તો એ સ્થિરને આપણે અવલોકનકાર તરીકે લઈએ તો બીજી વસ્તુ ગતિમાં છે એ ત્યારે ખબર પડી શકે, કારણ કે એ જે છે તે સાપેક્ષ ખ્યાલ હોવાને લીધે. એટલા માટે આપણે એક અહીંયા વિધાન પેલું લખ્યું છે કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. સાપેક્ષ વેગ એટલે કોઈની સાપેક્ષમાં, માનો કે કોઈ એક વસ્તુ સ્થિર છે તો બીજી વસ્તુ એની સાપેક્ષમાં ગતિ કરતું હોય તો એ એની સાપેક્ષમાં કેટલો વેગ છે એને આપણે સાપેક્ષ વેગ કહીશું. એ આપણે સમજતા પહેલા સાપેક્ષ વેગને સમજવા માટે બે કિસ્સા ધ્યાનમાં લેવાના છે. બે કિસ્સા એવી રીતના લેવાના છે કે એક જ વસ્તુ ગતિ કરતી હોય પણ એના અવલોકનકાર બે જુદા જુદા હોય. એટલે બે અવલોકનકાર અને એક જ વસ્તુ. પહેલો કિસ્સો એ જોશું. બીજું આપણે એવું જોશું કે બે અવલોકનકાર, જે આપણે પહેલા કિસ્સામાં આપણે અવલોકનકાર બે લીધા છે, અહીંયા આપણે વસ્તુ એક જ લેશું અને બે અવલોકનકાર અલગ અલગ લેશું. અને પહેલા કિસ્સામાં એક જ વસ્તુ પણ અવલોકનકાર જે છે એટલે કે એની નિર્દેશ ફ્રેમ છે તે આપણે અલગ અલગ લેશું. તેમાં પહેલો ખ્યાલ જે લેશું તે એકને સમજવા માટે પહેલા તો બે નિર્દેશ ફ્રેમ લઈએ. માનો કે આ પી બિંદુએ કોઈ એક વસ્તુ લઈ લીધી. એક જે નિર્દેશ ફ્રેમ છે તે એ નિર્દેશ ફ્રેમ કહીશું અને બીજી જે નિર્દેશ ફ્રેમ છે તેને આપણે બી નિર્દેશ ફ્રેમ કહીશું. બંનેના જે એક્સ અક્ષિસ છે એટલે કે એક્સ એ અને એક્સ બી તે બંને એક જ અક્ષિસ ઉપર લેશું. અને જ્યારે વાય અક્ષિસ છે તે માનો કે એક જે વાય એ જે નિર્દેશ ફ્રેમ એ માં જે અવલોકનકાર છે તે નિર્દેશ ફ્રેમ બી માં જે અવલોકનકાર છે તે. આમાં આપણે એવો કિસ્સો એક એવો લેશું કે એક જ વસ્તુ અને બે અવલોકનકાર. અહીંયા બે અવલોકનકાર, એક વાય એ આ જે અક્ષિસ ઉપર છે તે અને આ અક્ષિસ ઉપર જે છે તે વાય બી, એવા બે આપણે અવલોકનકાર લેશું. હવે જો ઉદ્ગમ બિંદુની સાપેક્ષે જો અંતર લઈ લઈએ તો અહીંયા O થી માનો કે આનું જે અંતર છે આને બી વસ્તુ કહીએ, આ જે છે તે એ કહીએ, તો અહીંયાથી જે અંતર છે તે આપણે કહીશું એક્સ એ બી. ત્યારબાદ અહીંયા એ થી વસ્તુ પી સુધીનું જે અંતર છે તેને આપણે કહીશું એક્સ એ પી. અને અહીંયા બી થી જે વસ્તુ સુધીનું અંતર છે તેને આપણે કહીશું એક્સ બીપી. આ ત્રણ અંતર વ્યાખ્યાયિત કરી દીધા. આ જો કિસ્સો ધ્યાનમાં લેવો હોય તો આ એ પ્રમાણેનો કિસ્સો છે. માનો કે કોઈ ટ્રેનના ડબ્બામાં એક માખી ઉડે, એક અવલોકનકાર છે એ તે જ ડબ્બામાં બેઠેલો છે અને એક અવલોકનકાર છે તે જમીન ઉપર છે. તો જમીનની સાપેક્ષે વાત કરીએ તો આ નિર્દેશ ફ્રેમ એ છે તે જમીન ઉપરની લઈ લઈએ અને આ જે નિર્દેશ ફ્રેમ બી છે તે ડબ્બાની અંદરનો જે અવલોકનકાર છે એના માટેની નિર્દેશ ફ્રેમને બી કહી દઈએ આપણે. તો જ્યારે જમીન ઉપરથી અવલોકનકાર જ્યારે માખીને જોવે છે ત્યારે ટ્રેન કરતા પણ જે માખીની ઝડપ છે તે વધારે લાગશે, જ્યારે અવલોકનકાર જે ડબ્બામાં બેઠેલો છે તેને માખીની ઝડપ આની સરખામણીમાં ઓછી લાગશે. હવે જે અહીંયા અંતર આપણે વ્યાખ્યાયિત કરેલા છે નિર્દેશ ફ્રેમ અને વાય એ ઉપર બે અવલોકનકાર લઈ લીધા છે વાય અક્ષિસ ઉપર, અને જે પી ઉપર આપણે માનો કે વસ્તુ એ માખી તરીકે લઈ લીધી એક્સ અક્ષિસ ઉપર લીધી છે.
આ જે અંતર છે a થી b સુધીનું, તો x a b જેટલું. a થી લઈને વસ્તુ p સુધીનું અંતર x a p, અને b થી લઈને p સુધીનું અંતર તે x b p. આ ત્રણેય અંતર આપણે વ્યાખ્યાયિત કર્યા. તો હવે જો આપણે વાત કરીએ તો x a p એ બેના સરવાળા મુજબ થાય, એટલે કે x a b અને x b p એ બંનેના સરવાળા કરીએ એના જેટલું થાય. હવે આ થઈ ગઈ સ્થાનાંતરની વાત થઈ. હવે જો એનું સ્થાનાંતર એટલે કે જે એનું સમયની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો આપણને વેગ મળશે. તો by d by dt x a p is equal to d by dt x a b plus d by dt x b p. સમયની સાપેક્ષે આપણે પ્રથમ વિકલન કરીએ તો આપણને વેગ મળે, તો v a p is equal to v a b plus v b p. એનો અર્થ એ કે માનો કે a એટલે કે આ જે બંને અવલોકનકાર છે એની સાપેક્ષે વેગ જોતો હોય તો v a b is equal to v a p, આ બાજુ પ્લસ આ બાજુ જાય તો માઈનસ, તો v b p. હવે is equal to v a b, આ તો બંને વસ્તુની સાપેક્ષે છે, એટલે કે આ a છે પણ એ પણ વસ્તુની સાપેક્ષે, અને આ જે b થી લઈને છે એ પણ વસ્તુની સાપેક્ષે. તો એ આપણે કોમન કાઢી લઈએ તો va minus vb, તો vab is equal to va minus vb, જે આપણને સાપેક્ષ વેગ આપશે. તો આ વાત થઈ ગઈ સાપેક્ષ વેગનો ખ્યાલ. ફરીવાર જે અહીં આકૃતિ મુજબ x a p is equal to આ બંનેના સરવાળા મુજબ સરવાળા બરાબર, એટલે કે x a b plus x b p. હવે સમયની સાપેક્ષેનું પ્રથમ વિકલન કરીએ તો આપણને વેગ મળે, તો આપણે સમયની સાપેક્ષે વિકલન કરી દીધું, તો vap is equal to vab plus vbp. vab ને કરતા બનાવીએ તો vap minus vbp. અને આ જે vap છે એનો અર્થ એ થાય કે જે નિર્દેશ ફ્રેમ a ની સાપેક્ષે p નો વેગ, આ નિર્દેશ ફ્રેમ b ની સાપેક્ષે p નો વેગ, એટલે કે બંને એક જ જે અહીંયા આપણે પદાર્થ એટલે કે વસ્તુ તરીકે લીધું છે, એટલે કે માખી તરીકે, તો એ આપણે વસ્તુની સાપેક્ષે લઈ લઈએ, વેગ કાઢી લઈએ તો va minus vb is equal to vab. તો આ વાત થઈ ગઈ સાપેક્ષ વેગની. પણ આ કિસ્સો એના માટે હતો કે એક જ વસ્તુ છે, અહીંયા આખી એક જ વસ્તુ હતી, પણ અવલોકનકાર અહીંયા બે અલગ અલગ હતા. હવે જે કિસ્સો બે એ જોવાનો છે કે અહીંયા અવલોકનકાર એક જ હશે પણ વસ્તુ બે હશે. એના માટે વાત કરીએ તો બીજો જે આપણે કિસ્સો લેવાનો છે તેમાં આપણે બે અલગ અલગ વસ્તુ અને એક જ અવલોકનકાર જેની નિર્દેશ ફ્રેમને આપણે દર્શાવીએ તો અહીંયા O ઉપર માની લો કે એક જ અવલોકનકાર છે. બે અલગ અલગ વસ્તુ લઈ લઈએ, એક અહીંયા A પર છે અને એક માનો કે અહીંયા B પર છે. એ બે અલગ અલગ વસ્તુ લઈ લઈએ તો અહીંયા A થી લઈને એટલે કે વસ્તુ A થી જે અવલોકનકાર સુધીનું જે સ્થાન સદિશ છે તેને આપણે કહી દઈશું R OA, આને કહી દઈશું ROB, અને આ A થી B વચ્ચેનું જે છે તે RAB. આ વાત થઈ ગઈ નિર્દેશ ફ્રેમમાં. અહીંયા એક જ અવલોકનકાર છે પણ બે અલગ અલગ વસ્તુ છે. જો આપણે લેવું હોય તો માનો કે કોઈ આપણે અહીંયા જમીન ઉપર જઈને આકાશમાં બે અલગ અલગ પક્ષી ઉડતા હોય તો પણ એને આપણે ધારી લઈએ, માનો કે એકને A ધારી લઈએ એકને B ધારી લઈએ. અવલોકનકાર તો આપણે એક જ છીએ, તો એના સાપેક્ષે હવે જો આપણે સાપેક્ષ વેગ મેળવવો હોય આ બંનેનો, એટલે કે RAB મેળવવું હોય, એટલે કે VAB સાપેક્ષ વેગ, એટલે તો પહેલા જે અહીંયા RAB is equal to ROA minus ROB. હવે સમયની સાપેક્ષે આપણે પહેલું વિકલન લઈએ તો આપણને વેગ મળશે,
તો d by dt ROA minus d by dt ROB. પહેલું વિકલન લેતા આપણને વેગ મળશે એટલે કે VAB is equal to V0A minus V0B. હવે અહીંયા VAB is equal to V0A minus V0B અને કદાચ આપણે V0B ને આગળ લઈએ તો V0B plus V0A is equal to VAB. અથવા તો આપણે એ પણ એ રીતના ન લઈએ અને આવી રીતના લખીએ કે VAB is equal to, હવે અહીંયા OB એટલે શું થાય કે અવલોકનકાર O ની સાપેક્ષે B નો વેગ, અવલોકનકાર O ની સાપેક્ષે A નો વેગ એટલે V0 હોય. અવલોકનકાર તો એક જ છે O ની સાપેક્ષે, તો આપણે લખી શકીએ minus VB plus VA, અથવા તો આપણે લખી શકીએ VA minus VB is equal to VAB. આ જે આપણને મળ્યું એ પણ સાપેક્ષ વેગ મળ્યો VAB is equal to VA minus VB, જે આપણે આગળ સૂત્ર પહેલા કિસ્સામાં થયું તો એ જ આવશે, પણ અહીંયા કિસ્સો અલગ છે કે બે અલગ અલગ વસ્તુ છે ને એક જ અવલોકનકાર છે, ત્યાં બે અવલોકનકાર અને એક જ વસ્તુ. તો બંને જે કિસ્સામાં આપણે જોયું તો સાપેક્ષ વેગ જોયો, સાપેક્ષ વેગ VAB is equal to VA minus VB. તો આ વાત થઈ ગઈ સાપેક્ષ વેગની, જે આપણે બે કિસ્સા દ્વારા સમજ્યા. અને આગળનું જે ખાસ અગત્યનું છે સ્ટોપિંગ અંતર, એ સ્ટોપિંગ અંતરનું જે ds is equal to minus v0 square upon 2 એ સૂત્ર મુજબથી આપણે દાખલા ગણવાના રહેશે. અને આ જે સાપેક્ષ વેગનું જે પણ સૂત્ર છે એમાં પણ આપણે આ દાખલા ગણવામાં અથવા તો જે MCQ માં છે તેમાં પણ VAB is equal to VA minus VB સૂત્રનો ઉપયોગ કરી અને સાપેક્ષ વેગ મેળવવાનો હોય.